ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। અઢારમો અધ્યાય છઠ્ઠો શ્લોક. श्रीभगवानुवाच एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्। नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत्
સકૃત્વા રાજસં ત્યાગં નૈવ ત્યાગફલં લભેત કાર્યમિત્યેવ યત્કર્મ નિયतं ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલં ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ ન દ્વેષ્ટ્ય કુશલં કર્મ કુશલેનાનુષજ્જતે ત્યાગી સત્વસમાવિષ્ટો મેધાવી છિન્ન સંશયઃ નહિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણિ શેષતઃ યસ્તુ કર્મફલત્યાગી સત્યાગીત્યભિધીયતે અનિષ્ટમિષ્ટં મિશ્રં ચ ત્રિવિધં કર્મણઃ ફલં ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત પંચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણાં અધિષ્ઠાનં તથા કર્તા કरणं ચ પૃથગ્વિધં વિવિધાશ્ચ પૃથક્ ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમં શરીરવાङ्मनोभिर्यत् કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીतं વા પંચૈતે તસ્ય હેતવઃ તત્રૈવં સતિ કર્તારં આત્માनं કેવલં તુ યઃ પશ્યત્યકૃતબુદ્ધિત્વા ન સ પશ્યતિ દુર્મતિઃ યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપि સ ઇમાન લોકાન ન હન્તિ ન નિબધ્યતે. તમે ખુશી લઈ તમારે લાલજીભાઈને જોતી હોય ખુશીઓ તમારે જોઈતી અંતિમ અધ્યાયમાં ભગવાન જાણે કે પોતાનું હૃદય ખોલીને બધી જ વાત અર્જુનને કરી દેવા માંગતા હોય એની જેમ એક એક વિષયને એટલો સરસ રીતે સ્પષ્ટ કરે છે, બરાબર સમજમાં આવી જાય. કદાચ જીવનમાં તો આવતા આ તો બધું કપરું ચઢાણ છે હે ને, ત્યાં સુધી પહોંચવાની તો બહુ મુશ્કેલી છે, પણ ખાલી સમજમાં આવી જાય તો પણ આનંદ થાય એવું છે.
કે આ જ છે ગીતાજીનું રહસ્ય, કે જે રહસ્યમય જેને શ્લોક કહેવાય એ છે યસ્ય નાહં કૃતો ભાવો. જે આગળ બીજા અધ્યાયમાં એક શ્લોક એવો જ આવેલો, નાસતો વિદ્યતે ભાવો. એ જ પ્રકારે આપણે ઘણા દિવસ સુધી એ અધ્યાયમાં એ શ્લોક ઘણા દિવસ સુધી ચાલેલો હતો. એવું જ આમાં છે. ભગવાન ભાષ્યકારે બહુ લંબાણથી ભાષ્ય લખ્યું છે. આપણે પણ શક્ય એટલો જોવાનો પ્રયત્ન કરીશું. તો ગયા વખતે થોડો પ્રારંભ કર્યો હતો કે ભગવાને જે આ વાત આગળના શ્લોકોથી કોઈ અલગ વિષય નથી, આગળના શ્લોકોના અનુસંધાને જ છે. એટલા માટે દરેક વખતે આગળની લિંક જોઈ લેવાની કે ભગવાન કેવા શું માગે છે. તો આગળ દર્શાવ્યું કે પોતાની અત્યારની સ્થિતિથી શરૂઆત કરો. આ ન સમજાય વાત સમજવાનો પ્રયત્ન કરશું. આ અંતિમ સત્ય આ શ્લોકમાં બતાવે છે, પણ એ કદાચ ન સમજાય તો આપણે પોતાની અત્યારની સ્થિતિથી આગળનો ઉપદેશ યાદ રાખવાનો કે અત્યારે વ્યક્તિ એટલે લોકો બધા કર્મમાં રત છીએ અને એ કર્મ મોટા ભાગે અનાદિ જન્મોના સંસ્કારથી થાય છે. ગમા અણગમા ઇત્યાદિને સામે રાખી અને આપણે કર્મ કરતા હોઈએ છીએ. તો ભગવાન કહે છે કે દેહભૃત માટે તો એ જ થશે. દેહધારી દેહાત્મો ભાવ છે તો એ જ પ્રકારે કર્મ તો થશે, પણ જે કરીએ છીએ એમાં સમજદારીમાં સુધારો કરીએ. અને એના માટે ભગવાને કર્મ જે કરીએ છીએ તે કરીએ. એક શબ્દ પ્રયોગ કર્યો, નિયતમ કર્મ કુરુ. નિયત થયેલું નિશ્ચિત થયેલું કર્મ આપણા ભાગે જે કર્મ આવે એ કરીએ, પણ કેવી રીતે? સંગમ ત્યક્ત્વા ફલમ અપી ત્યક્ત્વા. એટલે કર્મનું ફળ ઉપર દ્રષ્ટિ ન રાખો. તો પ્રારંભ જીવનમાં આ વિદ્યા લાવવાનો પ્રારંભ અહીંથી થશે કે પહેલા જે કરતા હતા હું જ કરું હું જ ભોગવું. એટલે પહેલા ફળ ઉપર દ્રષ્ટિ, શું મળે તો કરું. હવે એમાં સુધારો કે કર્મ કરું પણ ફળ પર દ્રષ્ટિ નહીં. ફળ તો મળશે, ફળની ઈચ્છા પણ થશે, પણ ફળ ઉપર દ્રષ્ટિ રાખ્યા વિના કરું. અને એને જ કહેવાય ફલત્યાગ. અને સાથે સાથે જ્યારે એ કર્મ ફળ પ્રાપ્ત થાય, કહ્યું ને કે ફળ તો મળશે, અને અજ્ઞાનને કારણે દેહાત્મ ભાવથી કર્મ થયું છે તો ફળ મને જ મળશે. અને ત્યારે શું કરું? પહેલું તો એ કે ફળ પર દ્રષ્ટિ ન રાખો. જે મળે એમાં સંગનો ત્યાગ, એટલે આસક્તિનો ત્યાગ. એટલે ગ્રહણ કેવી રીતે કરું? પ્રસાદ બુદ્ધિથી, કે જે કર્યું ભગવાનની ઈચ્છાથી જે મળ્યું તે બરાબર. તો 5 વિષય ને એના અંતર્ગત આપણે જે કંઈ કર્મ કરીએ છીએ, જોવાનું, સાંભળવાનું, લેવાનું, મૂકવાનું, આ બધી ઇન્દ્રિયો દ્વારા કર્મ થાય છે. એની અંદર જે કંઈ એનું પરિણામ આવે ત્યારે આ ભાવ, તો સમજદારી ફળ પ્રાપ્તિ વખતે આ સમજદારી જીવનમાં લાવું અને એનાથી જ મારી ઉન્નતિનો પ્રારંભ સમજો. અને ભગવાને આખી ઉન્નતિની લિંક બતાવી કે જે આ ત્યાગી હે ને, આને કહેવાય ભગવાનના મતે ત્યાગી. કે કરું, જેમ કે બહેનો માટે રસોઈ, ભાઈઓ માટે અર્થ ઉપાર્જન હે ને, તો કોઈ પણ કર્મ દરેકના માટે. તો રસોઈ બનાવી પણ આપણે ફળ ઉપર દ્રષ્ટિ છે, એટલે કેવી થઈ હશે તમે જરાક ચાખીને કયો જોઈએ. અને પેલા કે બહુ સારી, તો આપણે તરત કે મારાથી તો કોઈ દી બગડે નહીં હે ને. તો એનો અર્થ શું થયો? ફળ ઉપર દ્રષ્ટિ. અને એટલે પછી સંગ થઈ જશે કે હવે આ જ કર્મ વારંવાર કરું. તો અહીંથી સુધારો કે જે કંઈ મેં કર્યું ભગવાને કરાવ્યું હે ને. એવી રીતે અર્થ ઉપાર્જન કરીએ, ઘરમાં કંઈ પ્રવૃત્તિમાં આપણે બધાને મદદરૂપ થઈએ.
તો એમાં આપણે એક હિસ્સો છીએ, પણ સંપૂર્ણ કર્મ કોઈ એક વ્યક્તિ કરી જ શકે નહીં. એટલે ભગવાને બીજી સ્પષ્ટતા કરી કે કર્મ 5 અંગથી બને, 5 અવયવોથી કર્મ સંપન્ન થાય. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ પૃથગ્વિધમ કરણમ અને વિવિધાહા ચેષ્ટા એવમ દૈવમ. તેના આપણે આપણા શરીર ઇત્યાદિ સાથે જ અર્થ છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને સાથે આપણું જ જેને દૈવમ કયો, પ્રારબ્ધ કયો અથવા ઈશ્વર કયો, પ્રકૃતિ કયો, જે કંઈ અર્થ સમજો, કે જે અર્થ એ 5મું ફેક્ટર મારા કંટ્રોલમાં નથી. પછી ઈશ્વરને કયો તો એના નિયમ પણ મારા કંટ્રોલમાં નથી. પ્રારબ્ધ પણ એમાં પણ મારું ન ચાલે. એટલે આ 5થી આપણું કર્મ થાય છે. અને એટલે પહેલા શું બતાવ્યું? ફળ પર દ્રષ્ટિ હટાવવું, કર્મ ઉપર દ્રષ્ટિ રાખવું, સારામાં સારી રીતે કરવાનો પ્રયત્ન કરું અને સાથે કરતી વખતે આ સમજણ રાખવું કે 5થી કર્મ થાય છે. એટલે શું થશે? કર્માશક્તિ ઓછી થશે. ફલાશક્તિ માટે તો આગળ જ પહેલું જ પગથિયું બતાવી દીધું. અને કર્માશક્તિ, ફલાશક્તિ જેમ જેમ ઓછી થશે એમ એમ આગળ જતા આ જ કહેવાય ને, આ પ્રકારની આંતરિક ઉન્નતિ, સમજદારીમાં પરિવર્તન, એ જ ઉન્નતિ છે. અને એ રીતના ભગવાને જ્યારે કહ્યું અને ત્યારે એનાથી કર્મ જે કંઈ થશે, શરીર આદિથી કર્મ સારા પણ થશે, ખરાબ પણ થશે. ન્યાયમ વિપરીતમ વા, કોઈ પણ કર્મમાં આ 5 પરિબળો રહેલા છે. અને એવું અર્જુન સમજી લે, પણ બધા એ યાદ રાખતા નથી. અને યાદ રાખનારી કોણ છે? મતિ, હે ને? એટલે મતિ, બુદ્ધિ. તો બુદ્ધિ રોગી છે, હે ને? રોગ હોય ને એટલે એને શું થાય કે એને પોતાનો રોગ જ યાદ આવે, બીજું કાંઈ યાદ ન આવે. એમ બુદ્ધિ અસ્વસ્થ છે. અસ્વસ્થ બુદ્ધિ એક જગ્યાએ ટકતી જ નથી, હે ને? તો પછી આ બધું યાદ કેમ રહે? તો કર્મ વખતે કેવી રીતે યાદ આવે? એટલે પહેલા તો એ દુર્મતિને સુમતિ બનાવવી પડશે. તો જ્યાં કાર્ય કરવાનું છે, ક્યાં કરવાનું છે? બધું પોતાની બુદ્ધિમાં. પણ જેણે એ ન કર્યું તો એની મતિ ભગવાન કહે છે દુર્મતિ છે. અને દુર્મતિનું લક્ષણ શું? તો કે છે પોતાને કરતા માનવું, એ જ દુર્મતિનું લક્ષણ છે. હું કરું છું, હે ને? એટલે મેં કર્યું. તમે જુઓ કે બધી જ સમસ્યાઓના મૂળમાં આ કર્તૃત્વ ભાવ છે. આપણે જ્યારે કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થાય છે ને, નાની નાની સમસ્યા, મોટી સમસ્યા, ચિત્તમાં વિક્ષેપ કે આવું તો રોજબરોજ ચાલતું જ હોય, નાનું કે મોટું, બધાના જીવનમાં. તો ત્યારે વ્યક્તિ, વિચારશીલ વ્યક્તિ શું કરશે? એના કારણ સુધી પહોંચશે. તો વિચાર કરો કે એ કારણ ઉદ્ભવ્યું ક્યાંથી? આ જવાબ આવશે કે કોઈ કર્મ મેં કર્યું ત્યાંથી શરૂ થયું, હે ને? હું કરતા આવે તો પછી ફળ ભોગતા પણ થાય જ. તો ફળ ભોગતામાં કોઈ વાર સારો પ્રતિભાવ મળે, કોઈ વાર ખરાબ મળે, અસરો થાય. તો અસર ચિત્ત ઉપર થાય છે. અને એ જ ચિત્તનું લક્ષણ બતાવ્યું અકૃતાત્મા, હે ને? અકૃત બુદ્ધિત્વાત. આ દુર્મતિ કેમ થઈ ગઈ? કેમ વિપરીત જોવા લાગ્યા, હે ને? વિપરીત દર્શન એટલે શું? હું એકલો કરતા નથી, પણ પોતાને એકલાને કરતા સમજવા લાગ્યા. એ જ વિપરીત દર્શન. તો વિપરીત દર્શન પાછળ હેતુ, કારણ શું છે? મેં કહ્યું ને કે કારણનો વિચાર કરીએ તો કારણ આ આવશે. ભગવાને જવાબ આપ્યો અકૃત બુદ્ધિ, એટલે શાસ્ત્ર સંસ્કાર રહિત બુદ્ધિ, હે ને? શ્રુતિ યુક્તિ અનુભૂતિ પૂર્વક વિચાર કરેલો નથી. બાકી સ્મૃતિ ગ્રંથ ગીતાજી બતાવે છે કે હું એકલો કરતા નથી, પણ 5થી કર્મ થાય છે. આપણને થાય કે ચાલો એકલો કરતા નથી, પણ આત્માની સાથે 5 મળીને કરતા. અહીંયા કીધું ને કેવલમ આત્માનમ કરતારમ,
હું એકલો એટલે કે આત્મા એકલો કરતા છે એવું માને છે એ દુર્મતિ છે. તો ત્યારે પ્રશ્ન થાય કે એને દુર્મતિ કેવી રીતે કહેવાય? કારણ કે આત્મા વિના તો કોઈ કર્મ થતું જ નથી. થોડું ઘણું આત્મજ્ઞાન મેળવું હોય તો આપણે સમજીએ કે દેહમાં ચેતન ન હોય તો કોઈ કર્મ થાય નહીં. તો એને કેમ કરતા ન કહેવાય? એને અહીંયા ના પાડી કે આત્માને જ કરતા માને તો એ દુર્મતિ છે, એટલે કે સાચું સમજતો નથી. તો આત્મા વિના તો કોઈ કર્મ થતું નથી, દેહમાં ચેતન વિના કોઈ કર્મ થતું નથી. તો ત્યારે અહીંયા શુદ્ધ ચેતન એવો અર્થ છે ને, કેવળ આત્મા, એકલું શુદ્ધ ચેતન, એને પેલો દુર્મતિ શું માને છે? એ કરતા છે. અને એ બે અર્થ કર્યા હતા. અથવા તો અવિદ્યાને કારણે એ આત્માને પણ કરતા માને છે. એકલો આત્મા તો કંઈ કરે નહીં અને બધાની સાથે જોડાઈને પણ કંઈ ન કરે. એનો અર્થ આત્મ વસ્તુ ચૈતન્યમાં કોઈ કર્તૃત્વ રહેલું જ નથી. ભગવાન અહીંથી આપણને સત્ય સમજાવવાનો પ્રયત્ન કરે છે એને કે જે ઉપનિષદનું તાત્પર્ય એ જ આ આગળ શ્લોકનું તાત્પર્ય, કે આ જ અંતિમ વસ્તુ સમજવાની છે કે તો વાસ્તવિકતા શું છે. દુર્મતિ તો કહી દીધું, અને આત્મા કંઈ કરતો નથી. અને બીજી વસ્તુ આપણે સમજીએ છીએ કે આત્મા વિના કંઈ થાય નહીં, હે ને, ચૈતન્ય વિના કંઈ થાય નહીં. અને ભગવાને નિષેધ કર્યો કે આત્મા કે ચેતન એકલું કંઈ કરે નહીં. તો કે એકલું ન કરે પણ શરીર આદિની સાથે મળીને તો કરે ને. તો કે એમ પણ ન કરે, કારણ કે એના વિના કંઈ થાય નહીં એ બરાબર છે, પણ છતાંય એ બધા સાથે મળીને કરતો નથી. આત્મતત્વ એનું અહીંયા સ્પષ્ટ જ્ઞાન ભગવાન આપે છે કે જેને આપણે દેહમાં જેને શુદ્ધ ચેતન કહીએ એ તત્વ વાસ્તવમાં કેવું છે? તો કે એ કંઈ કરે નહીં. દ્રષ્ટાંત છે સૂર્ય, હે ને, કે સૂર્યની હાજરીથી દિવસની શરૂઆત થઈ, આપણે ઘણા બધા કર્મ કર્યા, હે ને, તો આપણે કહીએ કે હું એક નથી કરતો, મારી સાથે સૂર્ય પણ કરે છે, સૂર્યની રોશનીથી જ થાય છે બધું. તો આપણે કોને કરતા માની લીધો? સૂર્યને. તો કે સૂર્ય કંઈ કરે નહીં, પણ સૂર્ય વિના કંઈ થાય પણ નહીં. જેમ આત્મા કંઈ કરે નહીં, આત્મા વિના કંઈ થાય પણ નહીં. તો ન સમજાય તો દ્રષ્ટાંત જોવાનું કે સૂર્ય, તો સૂર્ય વિના કંઈ થાય નહીં. સૂર્ય પ્રકાશ આપે ત્યારે આપણે એની હાજરીમાં આપણી પ્રવૃત્તિ કરી શકીએ, પણ સૂર્ય કંઈ કરતો નથી. તો કે હાજર તો છે ને, હા હાજર છે, એની સન્નિધિમાં થાય છે. તો કે પ્રકાશ આપવાનું કામ તો કર્યું ને એને. કદાચ આપણે એના પ્રકાશ, આપણે બેઠા છીએ, આ પ્રકાશમાં બેઠા છીએ અને સૂર્યના પ્રકાશમાં બેઠા છીએ, તો કદાચ એમ ન કહીએ કે સત્સંગ સૂર્ય કરાવે છે, એમ ન કહીએ, પણ પ્રકાશ તો આપે છે ને. તો સૂર્યમાં એક કર્તૃત્વ તો આવ્યું ને, પ્રકાશ આપવા રૂપી કર્તૃત્વ. સૂર્ય કહી શકે કે મેં પ્રકાશ આપ્યો, હે ને, પણ સૂર્ય એવું પણ નથી કહેતો, કારણ કે સૂર્યનો અર્થ જ છે પ્રકાશ. પ્રકાશ આપે ક્યાંથી? જ્યારે એ પોતાની પાસેથી આપવા પણ ભિન્ન હોય ને, કે જુદું હોય તો આપી શકાય. આ તો એ સૂર્ય એટલે જ પ્રકાશ, સૂર્ય એટલે જ ગરમ, હે ને, ઉષ્ણ. એટલે કે એ સૂર્ય એટલે જ પ્રકાશ. એ હાજર છે એટલે પ્રકાશ પ્રાપ્ત થયો, પણ એ પ્રકાશ આપતો નથી. એટલે કે એનામાં કોઈ પણ આ ક્રિયા, પ્રકાશ આપવાની ક્રિયા, એ પણ સંકલ્પથી થતી નથી. આપણે કર્મ કેવી રીતે કરીએ? અહમ કરીશીએ, હું કરીશ, આપણે કહીએ ને, તો એ શું છે? સંકલ્પ છે. હું કરીશ ને, આપણે કહીએ મેં કર્યું, હું કરું છું, હું કરીશ, સંકલ્પ કર્યો. પણ સૂર્ય એવો સંકલ્પ ન કરે કે હું ઉગીશ, હું બધાને પ્રકાશ આપીશ, હે ને. તો સંકલ્પ વિના માત્ર સહજ રીતે એ પ્રકાશ અપાઈ જાય છે, કારણ કે એ પ્રકાશ સ્વરૂપ છે. એવી રીતે
ને સંકલ્પ વિના પ્રવૃત્તિ થાય. પ્રવૃત્તિ કઈ થઈ? એ સવારે ઉગવાથી લઈ અસ્ત થવા સુધી એ બધી પ્રકાશ જાણે કે આપ્યો, આપતો નથી, હાજર છે ને મળી ગયો. એમ આત્મ સ્વરૂપ સૂર્ય જેવું છે. જ્યાં હોય ત્યાં એ બધાને ચેતનવંતા કરી દે. એને જ્યાં હાજર હોય, દેહમાં હાજર છે એટલે દેહ ચેતનવંતો થઈ ગયો, હલન ચલન કરે, ક્રિયાઓ કરે, પણ એનાથી આત્મતત્વ કંઈ કરતું નથી. એટલે અહીંયા એકલા આત્માથી કંઈ થતું નથી, આત્મા કરતા નથી. એને અને એ આત્મા સાથે અવિદ્યાથી પોતાને જોડી અને પછી શું કે હું કરું છું, પણ હું એટલે આત્મ વસ્તુ કંઈ કરતો નથી. અને એવી સમજ જેને છે એના માટે આ શ્લોક કહે છે યસ્ય નાહંકૃતો ભાવ. કઈ સમજદારી પ્રાપ્ત થઈ? કેવળ આત્મા કંઈ કરે નહીં. અને એ કેવળ આત્મા એની અંદર જેને અહંભાવ થઈ ગયો, સાચો હું તો આ જ છે ખરેખર બધાનો. આપણે દેહાદિમાં અજ્ઞાનને કારણે હું કહીએ છીએ, પણ એ સાચો હું એ નથી. સાચો હું તો દેહમાં ચેતનને કહીએ છીએ. એને એટલે તો જુઓ કે ચેતન ન હોય તો આપણો દેહ તો પડ્યો, પણ દેહને હું કહેનારું કોઈ નથી. એને એનો અર્થ આપણે હું કોને કહેતા હતા? આત્મતત્વને. અને એ હું જેણે સાચો ઓળખી લીધો જ્ઞાનને કારણે, આત્મવસ્તુનું જેને જ્ઞાન થઈ ગયું, તો એ વ્યક્તિ પોતાને કઈ રીતે સમજે છે? અહમ કૂટસ્થ ચૈતન્ય. હું માત્ર કૂટસ્થ ચેતન છું, દેહાદિથી ભિન્ન છું. અને ત્યારે એ વ્યક્તિ એટલે એ વ્યક્તિ માટે અહીંયા લક્ષણ, એ શબ્દ પ્રયોગ નથી, પણ ભાષ્યકારે શબ્દ પ્રયોગ બતાવ્યો છે કે આગળ દુર્મતિ કહ્યું તો અહીંયા કોણ હશે? આ સુમતિ. સુમતિ એટલે જેણે મતિ બુદ્ધિ એને સંસ્કારિત કરી, સંસ્કૃત કરી. આગળ કેવી હતી? અકૃત. સંસ્કાર નહોતા કર્યા બુદ્ધિને, એટલે સમજતી હતી કે હું કરું છું. પણ હવે જેણે શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્ર સ્મૃતિ, શ્રુતિ, સ્મૃતિ, યુક્તિ, 3 પ્રકારે વિચાર કરવા પડે. અંતે દ્રઢ નિશ્ચય થાય કે હું ખરેખર કોણ છું. આ બધું જેણે અમલમાં કર્યું, શ્રુતિને પણ સાંભળી અને સ્મૃતિ ગીતાને પણ સાંભળ્યા, અને સાથે ત્રીજું છે ન્યાય. એટલે બુદ્ધિને થોડા તર્ક આપવા પડે, ત્યારે બુદ્ધિ સમજે. અત્યારે તો આપણે ગ્રંથની વાતો સમજ્યા, પણ વ્યવહારમાં આપણે તર્ક લાવી અને સમજાવવું પડે. થોડુંક આપણે તર્કને પણ જોઈએ કેવી રીતના બુદ્ધિને સમજાવાય. જેમ કે વ્યવહારિક દ્રષ્ટાંત છે, તર્ક એટલે અનુમાન, હે ને? તો અનુમાનથી પણ સમજાવાય. અનુમાન પણ એક પ્રમાણ છે. તો તેમાં એક ધારો કે પ્રતિજ્ઞા, એમાં 5 વસ્તુ હોય. આ તર્ક શબ્દ આવ્યો ને, તો ન્યાય કયો, તર્ક કયો, એની અંદર 5 વસ્તુથી બુદ્ધિને સમજાવવામાં આવે. કારણ કે અહીંયા મેં કહ્યું કે આ બધી પારમાર્થિક વાતો જ કરે છે, અને ભગવાન ભાષ્યકારે 3 શબ્દ પ્રયોગ કર્યા. તો એમાંથી ઉપનિષદ વિદ્યા તો આપણે સમજ્યા, સ્મૃતિ ગીતાજી શું કે છે એ સમજ્યા, પણ ન્યાય એટલે શું? તો ન્યાયપૂર્ણ વિચાર એટલે એમાં કોઈ એક વિષય લેવામાં આવે. જેમ કે દ્રષ્ટાંત છે કે દૂર પર્વત પર ધુમાડો દેખાય છે, હે ને? તો ત્યારે આપણે પેલા નિશ્ચય કર્યો કે પર્વત પર અગ્નિ છે. એને કહેવાય પ્રતિજ્ઞા. પર્વતો વન્હિમાન. આ પર્વતમાં અગ્નિ છે. તો કોઈ કે તમે કેવી રીતે જાણ્યું? અગ્નિ તો દેખાતો નથી, હે ને? જેમ જો આપણે એને આત્મતત્વ સાથે જોડવાનું છે કે આવી રીતે બુદ્ધિ સાથે, તો બેઠા બેઠા શું કરું? તો કે આવા અનુમાન તર્ક લડાવો. તર્ક સંસારમાં બહુ લડે, એને બદલે હવે શાસ્ત્ર સાથે. તો આવી રીતે કોઈ એક પદ્ધતિસર વિચાર કરવાની આ રીત છે કે કોઈ પણ નિશ્ચય કરવો હોય તો એને બધા કારણ દેવા પડે. નિશ્ચય એમને બુદ્ધિ ન કરે. તો અહીં નિશ્ચય શું કરાવ્યો? હું કંઈ કરતો નથી. ન અહમ કૃતઃ. હું કરતા નથી, એ નિશ્ચય કરવાનો છે.
તો અહીંયા તો સમજાવી દીધું, પણ મને વ્યવહારમાં તો એવું કંઈ જણાતું નથી. તો એના માટે વ્યવહારમાં આ ન્યાયપૂર્ણ વિચાર, કે જેમ દ્રષ્ટાંત છે નિશ્ચય શું કરાયો? પર્વતો વન્હિમાન, પ્રતિજ્ઞા કરી કે આ પર્વત પર અગ્નિ છે. તો કોઈ પૂછે કે તમને કેમ ખબર? તો એને તરત બીજું હેતુ આપવો પડે, કારણ. તો હેતુ આપ્યો ધૂમત્વાત, ત્યાં ધુમાડો છે એટલે, હેને. અને પછી સાથે ત્રીજી વસ્તુ સમજાવે કે હેતુ માટે ફરી વ્યાપ્તિ. વ્યાપ્તિ એટલે જ્યાં જ્યાં ધુમાડો હોય, યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહ્નિઃ, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. તો કોઈ કે તમે એ ક્યાં જોઈ લીધું? આ બે સંબંધ ક્યાં જોયો? તો દ્રષ્ટાંત આપવું પડે કે યથા મહાનસઃ અથવા પાકશાલાયામ, જેવી રીતે રસોડામાં જોયું છે કે ધુમાડો નીકળતો હોય એટલે ત્યાં અગ્નિ હોય, હે ને. કારણ કે આ સંબંધ ક્યાંક પેલા જોયેલો હોય, પછી જ આપણે ત્યાં અનુમાન કરી શકાય. તો વ્યાપ્તિ, જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ હોય. અને માટે છેલ્લે નિગમન, કે માટે પર્વતો વન્હિમાન, માટે પર્વત પર અગ્નિ છે. આ વ્યાવહારિક રીતે ન્યાયપૂર્ણ વિચાર કર્યો, કે અંતે પહેલા જે બતાવ્યું હતું એ જ નિશ્ચય છેલ્લે પાછો બતાવ્યો, સિદ્ધિ કરી કે કેવી રીતે કોઈ કે એટલે સ્વીકારી લેવાનું નથી, કે તમે કહો છો ને એટલે માની લીધું. એવી શ્રદ્ધા શાસ્ત્રમાં બતાવતા નથી, અંધશ્રદ્ધા, હે ને. અંધશ્રદ્ધા શાસ્ત્રના વાક્યમાં નથી કરવાની, પણ પોતાને પણ દ્રષ્ટાંતથી સમજાવવાનું છે. કે જેવી રીતના પર્વતો પર અગ્નિ છે એ સમજાવવા આપણે શું આપ્યું? કારણ આપ્યું, બેનો સંબંધ આપ્યો, કોઈ જગ્યાએ ઉદાહરણ જોયું હતું એ આપ્યું. અંતે નિશ્ચય કર્યો કે માટે હું શું કહું છું કે ધુમાડો દેખાય છે એટલે અગ્નિ હશે, ને. એવી રીતના અહીંયા બતાવે છે કે પેલી વ્યક્તિ સુમતી એટલે જેને શાસ્ત્ર સંસ્કાર છે, જેને શાસ્ત્ર એટલે શ્રુતિ સ્મૃતિ યુક્તિપૂર્વક જેણે બુદ્ધિને સંસ્કૃત કરી છે, સંસ્કારિત કરી, એ જ વ્યક્તિ આ વિચાર કરી શકે. સીધું અહીંયા કે એમ માનવાનું નથી કે હું આત્મા છું, હે ને. બોલવાનુંય નથી, માનવાનુંય નથી, બુદ્ધિને સમજાવવું જોઈશે. એક વખત બુદ્ધિની અંદર નિશ્ચય થઈ જાય પછી એને કોઈ ડગાવી ન શકે. પણ આપણે અત્યારે શું કરીએ છીએ? ઉપનિષદ ગીતા દ્વારા આપણે જ્ઞાન તો મેળવીએ છીએ, સમજદારી મેળવીએ છીએ, પણ વ્યવહારમાં બુદ્ધિને આવા કોઈ વિચાર કરાવતા નથી. તો વિચાર આવી રીતે થાય કે જેમ કે અહીંયા કહ્યું કે શાસ્ત્ર કે છે તો માન્યું કે હું કરતા નથી. તો કેમ કરતા નથી? એને હું કે જે આત્મ ચૈતન્ય એમાં કર્તૃત્વ નથી. તો એના આવી રીતના ઉદાહરણ કારણ આપીને બતાવવું પડે કે હું અવિકારી છું, ને. અવિકારી હોય, કર્તૃત્વ તો વિકારી છે, વિકાર એટલે પરિવર્તન, તો કર્તૃત્વ તો બદલે, પણ હું અવિકારી છું. અવિકારી કોઈ દિવસ કરતા હોઈ શકે નહીં. તો આ પ્રકારે મતિ એને સુમતિ બનાવવા માટે જ આ સાધના કરવાની છે. આ આખરી સાધના છે, હે. કારણ કે આપણી બુદ્ધિના નિશ્ચયો માટે આપણને બહુ પ્રેમ છે. એટલે આપણે શું કરીએ? મારી બુદ્ધિ કે મેં કીધું એ સાચું જ હોય. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા પેલા કે નહીં, હું કહું છું એ ખોટું હોય, શાસ્ત્ર કે એ ખોટું હોઈ ન શકે, એટલે શ્રદ્ધા. પણ એકલી શ્રદ્ધા કામ નહીં કરે, એ કે એ મુજબ વિચારવું પડશે અને મારા નિશ્ચયોને બદલવા પડશે. અને એ નિશ્ચય બદલવા વારંવાર બુદ્ધિને આ પ્રકારે ઉદાહરણ આપી અને સમજાવીએ, અને ત્યારે એને સમજાય. વ્યવહારમાં પણ આ પ્રકારે વિચાર કરું તો સમજાય કે આ વિવેક કે એક આત્મ વસ્તુ છે, એક અનાત્મા છે, દેહાદિ જડ છે, આત્મા ચેતન છે. આ પ્રકારે બુદ્ધિને સમજાવવાનું છે કે ક્યારે જુઓ જડ અને ચેતન એ જોડાઈ શકે,
પોતાને પ્રશ્ન કરીએ એને આ ટેબલ જડ છે અને અત્યારે મારો હાથ ચેતન છે, તો એ બે વસ્તુ એક ક્યારેય થઈ શકે નહીં. એક એટલે જોડાઈ જ ન શકે, સંબંધ શક્ય જ નથી. અને આપણે શું કરી લીધું? દેહમાં ચેતન સાથે તાદાત્મ્ય, દેહાદિમાં તાદાત્મ્ય કરી અને પોતાને સમજવા લાગ્યા. તો એ પ્રકારે ભગવાન કહે છે કે બંનેને અલગ કરો. જેણે અલગ કર્યું એનું નામ સુમતિ. તો બુદ્ધિને ચલાવો, હે ને? આપણા શાસ્ત્ર બુદ્ધિને બંધ કરવાનું નથી કહેતા, બુદ્ધિને ચલાવો, ધારદાર બનાવો. વિચાર કરાવી આપણે તો તરત હથિયાર હેઠા મૂકી દઈએ, આ આપણું કામ નહીં, આ ન સમજાય, હે ને? એના કરતા ભક્તિ હારી, ભગવાન તારો નામ લઈ લો. એ નામ લઈએ ત્યારે મારું મન ક્યાં સ્વસ્થ રહે છે ને, મારું મન ક્યાં કંટ્રોલમાં રહે છે આપણને ખબર જ છે. કોઈ પણ ભક્તિ, જેને આપણે ભક્તિ કહીએ છીએ, નામ જપ, પૂજા ઇત્યાદિ જે કંઈ, ક્યાંય મન કંટ્રોલમાં રહેતું જ નથી, કારણ કે મન સંસ્કૃત નથી, બુદ્ધિ સંસ્કૃત નથી. એટલે ભક્તિની અંદર બુદ્ધિને આવા સંસ્કાર આપવા જ પડે. અને એવી રીતે બુદ્ધિ જેની સંસ્કૃત થઈ ત્યારે એને ક્યારેય આવો ભાવ થશે નહીં. અને એટલે ત્રણેય વસ્તુ બતાવી. એકલો તર્ક નથી જરૂર, કે એકલું શાસ્ત્રનું શ્રવણ જરૂરી નથી. એકલું તર્ક તો એ નૈશા તર્કીણ મતિરાપનીયા, એકલી બુદ્ધિ ચલાવે તો ને વૈજ્ઞાનિકો છે બહુ બુદ્ધિ ચલાવે, પણ સત્ય સુધી ન પહોંચી શકે, એને? અને આપણે સત્યને ખૂબ સમજીએ પણ બુદ્ધિ ન ચલાવીએ વ્યવહારમાં. તો બે વસ્તુ નથી બરાબર, બે જરૂરી છે. અને એટલે એકલો તર્ક નહીં, તર્કસ્યા પ્રતિષ્ઠા. બ્રહ્મસૂત્ર તો એક સૂત્ર બતાવે, તર્ક, એકલો તર્ક એ ક્યારેય સત્યમાં સ્થિત થઈ શકે નહીં. એટલે ત્રણ વસ્તુ ભગવાને બતાવી. અને એ પ્રકારે જેણે સાધના કરી, આ સાધના છે. અને એનાથી નિશ્ચય શું કર્યો? આત્મા કરતા નથી. અહમ ન કૃત, અહમ યસ્ય ન અહંકૃત ભાવ. આ પ્રકારે આત્માને કરતા સમજતો નથી. એટલે હુંનો અર્થ એને શું સમજો? સુમતિ વ્યક્તિએ હું એટલે આત્મ ચૈતન્ય, અને એ કરતા નથી. આત્મા કર્ત્રાદિ રૂપશ્ચેત. બીજી જગ્યામાં શ્લોકમાં કહ્યું છે કે આત્મા કર્ત્રાદિ રૂપશ્ચેત. જો આત્માને તમે કરતા સમજો તો ત્યાં કહે છે માકાંક્ષી તર્હિ મુક્તતામ. આત્મા કરતા બની જાય તો આત્મા ક્યારેય મુક્ત થાય જ નહીં, હું મુક્ત થાવ જ નહીં, એને? નહીં સ્વભાવો ભાવાનામ વ્યાવર્તે ઔષ્ણ્યવત રવેહે. જેવી રીતના રવિ એ ઉષ્ણતા વિના હોઈ શકે નહીં, એવી રીતના નહીં સ્વભાવો ભાવાના. ભાવ એટલે પદાર્થ, કોઈ પણ પદાર્થ એના સ્વભાવને છોડીને રહી શકે નહીં. જેમ કે વીછી છે તો એનો અંદર ડંખ મારવો એ સ્વભાવ જ છે, એમ દરેકનો પોતપોતાનો સ્વભાવ છે. એમ આત્માનો સ્વભાવ શું છે? અકર્તા. એ ક્યારેય કંઈ કરે નહીં. કદાચ હું અવિદ્યાને કારણે એમાં આરોપ કરી દઉં તો પણ એ ક્યારેય કોઈ સાથે લિપ્ત થાય નહીં. એટલે અહીંયા બતાવે છે કે એવો જેને ભાવ નથી ત્યારે એ સુમતિ, એની બુદ્ધિ શું કરશે? બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. ત્યારે એની બુદ્ધિ ક્યાંય લેપાયમાન નહીં થાય. તો બુદ્ધિ લેપાયમાન ન થાય એનો અર્થ શું? કે જે આપણે અવિદ્યાને કારણે, અજ્ઞાનને કારણે જ્યાં હોય ત્યાં આપણી બુદ્ધિ જોડાઈ જાય છે. હું કરું છું તો હમણાં જ કીધું કે મેં કર્યું તો ફળ પણ મારું જોડાઈ જવાય. એટલે એની અસરો થાય. અસર શું થાય? કે મેં સારું કર્યું તો શું થશે? મને સારું ફળ, ઉચ્ચ લોકની પ્રાપ્તિ થશે. જો આ ખરાબ કર્મ થઈ ગયું એટલે પશ્ચાતાપ થાય. શું કામ? મારું પતન થશે. તો આ બે વસ્તુ એ ફળનો લગાવ છે કે આપણને ચિંતા થાય કે આ સારું થયું તો હર્ષમાં, ખરાબ થયું તો જોડાઈ ગયા અને દુઃખ થાય. પણ જે પોતાને આત્મ સ્વરૂપે જાણે છે
કે દેહાદિથી હું ભિન્ન છું. કર્મનું ક્ષેત્ર દેહાદિમાં છે, આત્મામાં કોઈ કર્મ નથી અને હું તો આત્મ સ્વરૂપ છું. તો ત્યારે એ દેહાદિથી કોઈ કર્મ થાય એનાથી એ સંગ પામતો નથી, જોડાતો નથી. એટલે એકબીજા સાથે સંગ થઈ અને પછી એનો આપણને પરિણામની અસર થતી હોય, પણ એને સંગ જ ન થાય, જોડાય જ નહીં. એ સમજો છે કે આ વાસ્તવિકતા છે કે જડ ચેતન ક્યારેય જોડાઈ શકે નહીં. તો જડની અંદર કર્મ છે, દેહાદી જડ છે, એમાં કર્મ છે, હું તો એનાથી ભિન્ન છું ને. એટલે મેં કહ્યું કે આ પારમાર્થિક દ્રષ્ટિ જેની અંદર છે એ વ્યક્તિને ક્યારેય પણ એ ફળ એને લિપ્ત નહીં કરે. એટલે કીધું બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. અને એ રીતના જે સંસ્કૃત બુદ્ધિવાળો છે એ વ્યક્તિ ક્યારેય પણ પોતાની અંદર કર્તૃત્વનો આરોપ નહીં કરે તો ફળને પણ એના અસર થશે નહીં, ફળથી પણ લિપ્ત થશે નહીં. ભગવાન ભાષ્યકારે કહ્યું કે અંતઃકરણ, બુદ્ધિનો અર્થ શું છે? અંતઃકરણ. અંતઃકરણમ યસ્ય ઉપાધિભૂત આત્મનઃ ઉપાધિભૂતા. આ અંતઃકરણ કોણ છે? આત્માની ઉપાધિ છે. એટલે કે આત્માથી બહિર્ભૂત છે, બહાર છે. એ આત્મા સાથે અંતઃકરણ જોડાયેલું નથી. અને એટલે કે છે એ બુદ્ધિમાં કાંઈ પરિણામ પ્રાપ્ત થાય, ફળ કોણ ભોગવે છે? બધું આપણી બુદ્ધિ. સુખે ક્યાં અનુભવાય? મનમાં કે બુદ્ધિમાં? દુઃખે ક્યાં અનુભવાય? બુદ્ધિમાં. તો કર્મના ફળ તો બુદ્ધિને પ્રાપ્ત થશે, બુદ્ધિ ડામાડોળ થશે, બુદ્ધિ વિક્ષિપ્ત થશે. મન કે બુદ્ધિ એક જ અર્થ, અહીંયા અંતઃકરણ કર્યો. પણ ન લિપ્યતેનો અર્થ શું? તો કે ન અનુશાયિની ભવતી. ન અનુશાયિની ભવતી બુદ્ધિ, એટલે કે અનુતાપ કરશે નહીં, પાછળ પાછળ તપશે નહીં. બુદ્ધિ ભલે તપે એને, એનો અર્થ જુઓ કે મન છે તો એની અંદર તો પરિવર્તનો થતા રહેશે, પણ એ પરિવર્તનથી હું પરિવર્તિત નહીં થઈ જાઉં, કારણ કે એ મારાથી ભિન્ન છે. એને કહેવાય લેપ થતો નથી. તો ન અનુશાયિની, તો કે તે અનુતાપ કેવી રીતે થાય? તો કે અજ્ઞાન દશામાં આ પ્રકારનો અનુતાપ આપણે કરીએ છીએ. કેવો અનુતાપ કરીએ? ઇદમ અહમ અકાર્ષમ. આ મેં કર્યું. ભગવાન ભાષ્યકાર અર્થ બતાવે છે કે આ મેં કર્યું, તેન અહમ નરકમ ગમિષ્યામી. આ મેં કર્યું એટલે હવે જો મને નરકની પ્રાપ્તિ થશે, મારે નરકમાં જવું પડશે. આને શું કહેવાય? એવમ યસ્ય બુદ્ધિ. આવી બુદ્ધિને કહેવાય લેપ થયો, બુદ્ધિમાં લેપ થયો. પણ એવી રીતે ન લિપ્યતે. આ બે પ્રતીતિ બુદ્ધિમાં થશે નહીં. કઈ બુદ્ધિમાં પ્રતીતિ નહીં થાય? કર્મ થશે, પણ કર્મનું ફળ પ્રાપ્ત થશે ત્યારે એની સાથે સંગ નહીં પામે, કારણ કે પોતે આગળ શું સમજો? મેં કર્યું જ નથી. અહમ ન અહમ કરતા. અહમ એટલે શુદ્ધ ચેતન સ્વરૂપે હું કંઈ કરતો નથી, તો ફળ મળ્યું તો જેને મળ્યું છે એને ભલે મળે. એને બુદ્ધિએ કામ કર્યું તો બુદ્ધિને ફળ મળે, પણ એ બુદ્ધિના ફળથી આ પોતાને આત્મ સ્વરૂપે સમજે એનાથી લેપાયમાન ન થાય. અને એ રીતે અહીંયા બતાવે છે કે આ પ્રકારે જ્યારે ન અનુશાયીની બુદ્ધિ, એ બુદ્ધિનું નામ છે સુમતિ. અને આગળ પૂછ્યું તું કહ સુમતિ, કારણ કે દુર્મતિનું લક્ષણ તો ભગવાને આપ્યું. દુર્મતિ છીએ, મારે સુમતિ થવું છે, તો શું કરવાનું? તો એના માટે અહીંયા બતાવ્યું કે આ જ વિચારરૂપી સાધના છે. કે સાધના, વિચારરૂપી સાધના કઈ છે? કે આ પ્રકારે પોતાને પહેલા તો સાચી ઓળખ સમજો કે ખરેખર હું કોણ છું, અને પછી પોતાને અહમ શુદ્ધ ચેતન રૂપે નિશ્ચય કર્યો તો એની અંદર એ નથી કર્તૃત્વ કે નથી આ ફળનું ભોક્તૃત્વ. તો બુદ્ધિનો લેપ ન થાય, એનો અર્થ હું ફળ ભોગવું છું એવો ભાવ પણ નહીં થાય. એ પ્રકારે અહીંયા બતાવે છે. તો એ રીતે બતાવ્યું ત્યારે એનાથી કર્મ થશે કે નહીં?
આ પ્રકારે સમજે છે એ વ્યક્તિ કાંઈ કરશે કે આખો દિવસ આવો વિચાર જ કરશે? તો કે કર્મ તો થશે. આગળ જ કહી દીધું કે કર્મ ત્યાગ કોઈ રીતે શક્ય નથી. તો કર્મ થશે, પણ બે વસ્તુ નહીં થાય. એક, હું કરું છું અને એનાથી ફળ મળશે. કર્મ થયું તો ફળ તો મળશે, હે ને? તો ફળ મળશે ત્યારે બીજો ભાવ થશે કે એનાથી લેપ પામશે નહીં, એટલે કે એની અસરોથી મુક્ત રહેશે. તો બે વસ્તુ થઈ. એનો અર્થ હવે શું થયો? કર્મ થયું. કર્મ થયું તો કેવું કર્મ? તો અત્યારે અર્જુન સામે છે એટલે યુદ્ધરૂપી કર્મ. એટલે ભગવાન કહે છે કે કયા કર્મનું દ્રષ્ટાંત આપે છે? હનન રૂપી કર્મ. હનન ક્રિયા થશે. અર્જુન, તું યુદ્ધ કરીશ તો યુદ્ધ કરવામાં આ બે વસ્તુને છોડી દે. પણ યુદ્ધ છોડવાનું નથી, હે ને? યુદ્ધસ્વ વારંવાર કે ભગવાન. તો અર્જુન કે પણ તમે જ કહો છો કે યુદ્ધ કરવાથી તો કે તેમાં આ બે ભાવ કરો. પોતાને સાચી રીતના અહમ રૂપે પેલા ઓળખો, સમજીને કરો. કહેવાનો અર્થ છે આ સમજદારી પૂર્વક કર્મ કરો અને ત્યારે કર્મ થશે. હનન થયું. ખાલી સામે દેખાય છે એટલાનું જ નહીં. ભગવાન શંકર કે જે રુદ્રાવતાર ધારણ કરે ત્યારે શું કરે? સર્વાન લોકાન હંતી. અને તારે તો આટલાને જ હણવાના છે. ભગવાન શંકરને તો પ્રલય કાળે આખા 14 લોકને હણી નાખવાના છે. સમગ્ર બ્રહ્માંડનું હનન કરવાનું છે, એને? તો એ પ્રલય કાળે જેવા લોકને હણી નાખે. આ બે પાતની વાત નથી. તું તો પિતામહ અને ગુરુની જ વાત કરે છે, પણ એ તો બધા લોકને હણી નાખે. હત્વા આપી, એનો અર્થ હનન ક્રિયા તો થઈ. હત્વા, હનન ક્રિયા તો થઈ. હત્વા આપી ઈમાન લોકાન. ભગવાન ક્યાં બધા લોકને હણે તો પણ હંતી ન નિબધ્યતે. હંતી, હનન થઈ ગયું, હનન કરે છે, પણ હત્વા આપી ન નિબધ્યતે. એટલે કે બે ક્રિયા કરી. હત્વા આપી ન હંતી, આ ન હંતી છે. હત્વા આપી ન હંતી ન નિબધ્યતે. બે વિપરીત ક્રિયા બતાવે છે, હે ને? આપણે કહીએ કે હું ભોજન કરું છું, હે ને? તો ભોજન કરીએ તો પછી એનાથી પેટ ભરાય. આ ક્રિયા છે. ક્રિયાનું ફળ સીધે સીધું જ મળે. પણ અહીંયા તો કે છે કે જે ક્રિયા કર્યું પણ એનું ફળ નહીં મળે. ક્રિયા કઈ કરી? હત્વા, મારવા રૂપી ક્રિયા કરી, હનન કર્યું. પણ પાછું શું કે? ન હંતી, એ હનન નથી કરતો. તો અહીંયા આ વસ્તુ બરાબર સમજવાની છે. આ છે ગીતાજીનું રહસ્ય, હે ને? કે કર્મ થશે, પણ જ્ઞાની પુરુષ એટલે જેની સુમતિ છે ને, જેણે જીવનમાં આ તત્વને ધારણ કરી લીધું અહમ રૂપે, તો ત્યારે એનાથી કર્મ બધા થશે. પણ કર્મ પાછળની દ્રષ્ટિ બે પ્રકારે બતાવે છે. કારણ કે અહીં પ્રશ્ન થાય, એ પૂર્વ પક્ષી પ્રશ્ન કરે છે કે આ બે વિપરીત ભાવ કેવી રીતે થાય? એક હત્વા અને બીજું ન હંતી, હે ને? બે વિપરીત ભાવ છે કે એક મારે છે અને બીજી વખત કે એ હનન કરતો નથી. મારે છે છતાંય મારતો નથી, અર્થ એવો છે, હે ને? એટલે આપણને એમ થાય કે એટલે તો આપણા શાસ્ત્ર ગુરુ પરંપરાથી આચાર્યના મુખેથી જ શ્રવણ થાય કે આચાર્યને અનાદિકાળથી પરંપરા ચાલે છે. તો ભગવાન ક્યાં અર્થમાં કહ્યું છે એ આવી રીતે સમજાય. નહીં તો વિપરીત શબ્દ પ્રયોગ ગીતાજીમાં પણ વારંવાર આવે, ઉપનિષદમાંય વારંવાર આવે. તો આ બે વિપરીત શબ્દ પ્રયોગ છે કે એક કહ્યું એટલે આ પૂર્વ પક્ષી કહે છે કે આ તો વદતો વ્યાઘાત છે. વદતો વ્યાઘાત એટલે શું? કે પોતે બોલે છે અને પછી કે મમ મુખે જીહવા નાસ્તી. મારા મોઢામાં તો જીભ જ નહીં, હો. પણ આ બોલ્યું કોણ? જીભ વિના, હે ને? જીભ હોય તો જ બોલાય, અને પાછી એનાથી શું બોલે? મારા મોઢામાં તો જીભ જ નથી. તો આ બે વિપરીત ક્રિયાને કહેવાય વદતો વ્યાઘાત. બોલો છો એમાં જ દોષ છે. એમ અહીંયા પૂર્વ પક્ષી ભગવાનને પ્રશ્ન કરે, આચાર્ય શંકરાચાર્યજીને, કે આ બે ક્રિયા એ તો કેવી છે? તદ્દન વિપરીત છે.
એક હનન કરવું અને બીજું ન કરવું. તો ત્યાં ભાષ્યકાર કહે છે કે હનન ક્રિયા એ એક થાય છે, પણ એનો અર્થ બે દ્રષ્ટિથી જોવાનો છે. એટલે કે બે અલગ અલગ સ્થળે દ્રષ્ટિ રાખો. આ મુખ્ય વસ્તુ આપણા શાસ્ત્રની સમજવાની છે. એટલે મેં કહ્યું ને કે શ્લોક ખૂબ સરસ છે અને આની ઉપર ખૂબ ચર્ચા થશે આગળ. કારણ કે દ્રષ્ટિ પરિવર્તન સિવાય શાસ્ત્ર કંઈ કરતા નથી. બહાર કંઈ બદલશે નહીં. બહાર લોકો પણ એ જ હશે, એને પ્રારબ્ધ પણ એ જ રહેશે, આપણે પણ એવા જ રહીશું. કે જ્ઞાન થતા કાંઈ ચડકાટ આવી જાય ને યુવાન થઈ જાય એ બધું કાંઈ એવા ચમત્કારો નહીં થાય. જ્ઞાન થતા કોઈ ચમત્કાર નહીં થાય. પણ આ સમજદારીથી પરિવર્તન શું થશે? ઉલટ ભઈ મોરે નયન નકી, એને મીરાબાઈ કે મારી દ્રષ્ટિ બદલી ગઈ, ઉલટી ગઈ. પેલા જે દ્રષ્ટિથી દર્શન થતું હતું હવે દ્રષ્ટિ બદલી ગઈ. બસ દ્રષ્ટિ પરિવર્તન એટલે જીવન સફળ. અને અહીંયા આ દ્રષ્ટિ બતાવે છે કે અત્યારે તમે તમારી દ્રષ્ટિથી, એટલે લૌકિક દ્રષ્ટિથી આપણે શું જોયું? એ મારે છે, હનન કરે છે. તો આપણે શું કહીએ? હનન કરે છે, એને હંતી મારે છે. એ કઈ દ્રષ્ટિ છે? દેખાવની ઉપર છેલ્લી દ્રષ્ટિ કઈ કહેવાય? લૌકિક દ્રષ્ટિ. મોટા ભાગે લૌકિક દ્રષ્ટિમાં જ આપણે અટવાઈ જતા હોઈએ. આપણે કોઈ વ્યક્તિને જોઈએ તરત સિક્કો મારી દઈએ. કેમ? લૌકિક ઉપર છેલ્લી દ્રષ્ટિ. પણ લૌકિક દ્રષ્ટિથી તો હતવા મારે છે, પણ પારમાર્થિક દ્રષ્ટિ બીજી દ્રષ્ટિ, એટલે કે જેના આંતરચક્ષુ ખુલી ગયેલા છે, જેની બુદ્ધિ સુમતિ થયેલી છે, એ બુદ્ધિની દ્રષ્ટિ, સમજણ, એના ચિત્તમાં આ તાત્વિક સમજણ આવી ગઈ છે કે આત્મતત્વ એ આ બધાથી ભિન્ન છે, એનામાં કોઈ કર્તૃત્વ નથી. એટલે પોતાને આત્મ સ્વરૂપે સમજનારો એ શું કહેશે? ન હંતી. એ દેખાવમાં મારે છે, પણ ખરેખર એ મારવા રૂપી ક્રિયા આત્મતત્વમાં શક્ય નથી. એટલે કે એના શરીરનું હનન કરી શકે, પણ એના આત્મતત્વને કોઈ મારી શકે નહીં. ન જાયતે ન મ્રિયતે, એને એનો જન્મય નથી ને મરેય નહીં. આત્મતત્વને કોઈ મારી ન શકે. એટલે ભલે બે વિરોધી વાત લાગે, પણ દ્રષ્ટિ અલગ અલગ છે. તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો? તો આ જ્ઞાની પુરુષ સુમતિની દ્રષ્ટિ છે. સુમતિ કેવી રીતે જુએ જગતને? બસ આપણે આવી રીતે જોઈએ તો આપણે સુમતિ. આપણે ખાલી લૌકિક દ્રષ્ટિથી જોઈએ તો દુર્મતિ. સીધો જ વ્યાખ્યા છે ને. આપણે લાંબુ ન સમજાય તો આટલું જ છે કે તમે સ્થૂળ વ્યક્તિના ચરિત્રને જુઓ, એની વાતોનો સ્થૂળ અર્થ કરો તો આપણે લૌકિક છીએ. અને આપણે એની વાતનું તાત્પર્ય સમજીએ તો પણ થોડુંક આપણે વિચારશીલ થયા. અને આ તો પારમાર્થિક વિચારની વાત છે ને. એટલે જો કે ક્રમમાં વચ્ચે આ લેવું પડશે કે પહેલા તો અત્યારે સામે વ્યક્તિ શું બોલી, કેવી છે, અને તરત નિર્ણય. તો હવે શું કરવું? તરત નિર્ણય ન કરવો. એ વ્યક્તિના વ્યવહાર, એની વાતો, એને બરાબર સમજવું, વિચારવું, કારણ સહિત વિચારવું. કેમ એમ આમ કરે છે, કેમ એમ આમ બોલ્યા, હે? તો શું થયું? પેલા લૌકિક દ્રષ્ટિ તો થોડીક શિથિલ થઈ, વિચારશીલ બન્યા. તત્વનું જ્ઞાન નથી, હું આત્મ વસ્તુ છું, જ્ઞાન નથી. પણ પેલા બુદ્ધિમાં સુધારો થયો કે પેલા તાત્કાલિક નિર્ણય કરતા હતા. હવે શું થયું? હવે વિચાર કર્યો કે એના વ્યવહાર પાછળ કારણ શું છે. કારણનો વિચાર કર્યો, વ્યવહારનું કારણ. હજી ભગવત તત્વની વાત તો નથી. તો વ્યક્તિના વ્યવહારને સમજવાનો પ્રયત્ન કરવો, એને ત્યારે થોડા વિચારશીલ થયા. અને એ વિચારશીલ વ્યક્તિ આગળ જતા પારમાર્થિક તત્વનો વિચાર કરી શકે કે પારમાર્થિક રીતે તો બધા જ એક ચૈતન્ય સ્વરૂપ જ છીએ. તો ચેતનની અંદર કોઈ ભેદ જ નથી, એક જ ચેતન છે. તો કોણ કોને મારે, એને કોણ કોનું હનન કરે,
કોણ કોને ખીજવે, કોણ કોને સાથે ખરાબ વર્તન કરે, સારું વર્તન, આત્મતત્વમાં કંઈ નથી. એટલે એ પ્રકારે પારમાર્થિક રીતે જે વિચાર કરે તો ન હંતી, કારણ કે સ્વરૂપ દ્રષ્ટિથી કોઈ કોઈને મારતું નથી, પણ એક વ્યક્તિ વ્યક્તિને મારે છે. તો હત્વા અપી એટલે કે જે હનન કાર્ય પણ સમજવાનું કે એ વ્યક્તિએ હનન કર્યું ત્યારે એની દ્રષ્ટિ મુજબ એને ફળ મળશે. એવું નહીં કે આપણે મારીને પછી કહી દઈએ ન હંતી, હે ને? ખરેખર તો આ પ્રકારે જેનું કર્તવ્ય છે એને ઉપદેશ છે. ક્ષત્રિય તરીકે અર્જુનનું એ યુદ્ધ કરવું, મારવું નહીં, યુદ્ધ કરવું એ કર્તવ્ય હતું, એટલે અહીંયા એ ક્રિયા બતાવી. પણ મારું કર્તવ્ય હોય ત્યારે મારે એ ક્રિયા લેવાની, હે ને? અને એ પ્રકારે જ્યારે એ હનન જ નથી કરતો તો પછી એને એનું પાપરૂપી ફળ બંધનકારી ક્યારે બને? પાપે ન મળે, હે ને? હનન કરતો નથી. કોણ નથી કરતો? હું કે જે આત્મ સ્વરૂપે છું એ કોઈને મારતો નથી. જો મારું તો પાપ લાગે. પાપ જ શું છે? બંધન. મારે ભોગવવું પડે એટલે બંધન. પણ આત્મતત્વમાં નથી પાપ નથી પુણ્ય, કારણ કે મારવા રૂપી ક્રિયા નથી તો પાપ રૂપી ફળ નથી, તો પછી બંધન એને પ્રાપ્ત થાય નહીં. એટલે કે છે ન નિબધ્યતે. તો આ પારમાર્થિક દ્રષ્ટિએ લાગે કે બે વિપરીત છે, બે વાક્ય શબ્દ બે વિપરીત લાગે કે હણે છે છતાં હણતો નથી. તો હણે છે ત્યારે આપણે દ્રષ્ટિ ક્યાં રાખી છે? લૌકિક દ્રષ્ટિ, કે દેખાય છે મારે છે પણ ન હંતી. કોઈ એમાં રહેલ આત્મતત્વને મારી શકે નહીં, એટલે એને મારતો નથી. એનો અર્થ હવે શું થયો? હંતી કોને? એના દેહને મારે છે, પણ એનામાં રહેલ ચૈતન્ય તત્વને એ મારી શકે નહીં. ન હંતી. એવી રીતના પોતાની બુદ્ધિ ક્યાં બેઠી છે એ જોવાનું છે, હે ને? મારી બુદ્ધિ ક્યાં બેસીને વિચારે છે? લૌકિક સ્ટેજ ઉપર બેઠી જ, હે ને? તો લૌકિક દ્રષ્ટિ આવશે, તો આપણે દેખાવથી કોકને સારા અને કોકને ખરાબ કહીશું. પણ આપણી દ્રષ્ટિ પારમાર્થિક હોય તો બહાર કોઈ મને ખરાબ જણાય નહીં. સારો ય નહીં, ખરાબ. એવું નહીં કે બધા સારા, સારા ય નહીં, ખરાબ ય નહીં, કારણ કે વિભાગીકરણ એકમાં ક્યાંથી હોય? આત્મતત્વ કેટલું છે? એક જ છે. એકની અંદર વિભાગ ક્યાં થયા? આ સારો ને આ ખરાબ, બધા એક જ સ્વરૂપ જ છીએ. એક જ સ્વરૂપે હોય તો કોઈ વ્યક્તિ ઉપર આ હત્યારો એવો નિશ્ચય એ નહીં કરે. કોણ નહીં કરે? જેની પારમાર્થિક દ્રષ્ટિ છે. અને એ પ્રકારે દ્રષ્ટિભેદ અહીંયા બતાવે છે. અને એટલે અહીંયા કીધું કે હત્વા અપી, એટલે ભાષ્યકારે કહ્યું કે હનન ક્રિયા કરે છે પણ ન કરોતી, ન અપી તત્ કાર્યેણ અધર્મ ફલેન સંબધ્યતે. ન નિબધ્યતે એટલે શું? અહીં કીધું ને કે ન હંતી ન નિબધ્યતે. તો ન નિબધ્યતે એટલે શું? તો કે બંધન પ્રાપ્ત કરતો નથી. બંધનનો અર્થ ભાષ્યકાર બતાવે છે કે એ જે હનન ક્રિયા છે એ તત્ કાર્યેણ અધર્મ ફલેન, ક્રિયા કરી એ કેવું છે? અધર્મ ક્રિયા છે. ફળ પણ શું મળશે? અધર્મ. તો અધર્મ ફળ પ્રાપ્ત થાય એની સાથે એ સંબંધિત થતો નથી, કારણ કે પોતે કરતા જ નથી તો ફલ ભોગતા પણ ક્યાંથી હોય? આત્મ સ્વરૂપથી નથી કરતા નથી ભોગતા. તો અધર્મ રૂપી ફળ એને પ્રાપ્ત થાય ત્યારે એનાથી સંબંધ પામતો નથી. તો આમાં જુઓ કે બહાર, મેં કહ્યું પહેલા જ કહ્યું કે બહાર કે અંદર કે કાંઈ પરિવર્તન નહીં થાય, પણ પરિવર્તન એટલું જ થશે કે સંબંધ કપાઈ જશે, હે ને? આપણો શું છે અત્યારે? દેહાદિ સાથે પ્રગાઢ સંબંધ છે, એટલે નાની નાની વાતો બહુ મોટી સ્વરૂપ ધારણ કરી લે છે. પણ આ વિદ્યા જીવનમાં ફળ આપે. જેટલા અંશે વિદ્યા ચિત્તમાં આવી એટલા અંશે ચિત્ત હળવાશ અનુભવશે. બધા સંબંધો ચિત્તમાં, બહાર નહીં. આપણે બહાર સંબંધો કાપી નાખ, બહાર નહીં કપાય, કાપો તોય ન કપાય, એને લોહીના સંબંધ છે. આપણે કહીએ કે મારા માતા પિતા નથી, બની જ ન શકે,
માતા પિતા લોહીનો સંબંધ છે, એ સંબંધ કાપીને કંઈ નહીં થાય. પણ સંબંધ કાપવો હોય તો અંદર ને અંદર કાપો, કારણ કે એણે જ મારો સંસાર ઊભો કર્યો છે. કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. હું કરતા હું ભોગતા એ જ સંસારનું લક્ષણ છે. અને કરતા ભોગતા કેમ બની ગયો? જોડાઈ ગયો, સંબંધ બાંધી દીધો. કોને સંબંધ? કે જે ક્યારેય જોડાઈ ન શકે, જડ અને ચેતન. દેહાદી એમાં રહેલ ચેતન ક્યારેય એક થઈ જ ન શકે, પણ અજ્ઞાનને કારણે આપણે એને એટલા બધા એક કરી દીધા જાણે કે પછી એમાંથી હું બની ગયો કરતા. પછી એનું ફળ આવે તો પરિણામ ભોગવો, પણ પરિણામથી વ્યક્તિ મુક્ત રહેશે. કર્મ થશે પણ કર્તૃત્વ નથી. એટલે પરિણામની જે ફળરૂપી પરિણામ એનાથી બુદ્ધિ લેપાયમાન નહીં થાય. તો ન નિબધ્યતે, તો પછી બંધન ક્યાં રહ્યું? એટલે કે બંધન દૂર, એનું જ નામ મોક્ષ. ખરેખર મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી. મોક્ષ તો આત્મ સ્વરૂપ જ છે, મુક્ત જ છે. પણ બંધન કાલ્પનિક છે. બંધન ઊભું કર્યું છે આપણે. કોના કારણે? દેહાદીમાં તાદાત્મ્યને કારણે. કરતા બનીને કર્મ કર્યું એટલે હવે ફળ મળે તો ધર્મનું અધર્મનું ફળ ભોગવવું પડે, અને એ લાચારીથી ભોગવવું એનું જ નામ બંધન. આપણે લાચાર થઈ જઈએ છીએ ને, કેટલી પરિસ્થિતિમાં આપણી લાચારી પ્રગટ થાય છે, અને એ લાચારી શું છે? બંધન. કેવી રીતે બંધન આવ્યું? જે ખરેખર હું નહોતો એવા દેહાદીમાં હું ભાવ કરી અને કરતા ભાવથી કર્મ કર્યું. તો અહીંયા પારમાર્થિક દ્રષ્ટિ અપનાવવાનું કે છે કે આ સાચી પોતાની ઓળખાણ, કે ખરેખર હું આ બધાથી ભિન્ન છું, દેહમાં જ છું પણ દેહથી ભિન્ન છું. એટલે દ્રષ્ટિ નિરંતર ચૈતન્ય તત્વ પર હોય તો દેહાદીના કર્મ એ મને, એના ફળ મને લેપે નહીં, હે ને? અને એ જ છે બંધન મુક્તિ. તો એ રીતે અહીંયા ભગવાને અને ભાષ્યકારે ખૂબ સ્પષ્ટતાથી કહ્યું છે. આની અંદર કેટલાક પ્રશ્નો ઉઠે છે. એ પ્રશ્નો આપણી માટે ઉઠાવે છે ભગવાન ભાષ્યકાર, કે જેથી આપણને આ જ્ઞાન વધુ સ્પષ્ટ થાય. એટલે એ પ્રશ્નો ઉઠાવી અને આપણને એનો ઉત્તર પણ આપે છે. થોડુંક એ પણ વસ્તુ આપણે આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બુધવારે તો આપણે ચાલશે.